વિદ્યાર્થી મિત્રો, હું ત્રિશુલ સર સારા સ્કૂલ રાતા વાપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોમાં એમસીક્યુ પાર્ટ 2 વિશેની વાત કરવાની છે. દોસ્તો, એમસીક્યુ પાર્ટ 1 માં આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના અને તેના આધારે પૂછાતા એમસીક્યુ જેમ કે ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ચાકમાત્રા, ઇલેક્ટ્રોન રચના તેના વિશેની વાત કરી ગયા. અને શરૂઆતમાં દોસ્તો આપણે ઇલેક્ટ્રોન રચના સમજ્યા હતા. તો અહીંયા આજના વિડિયોની અંદર પણ શરૂઆતમાં આપણે દોસ્તો બીજી સંક્રાંતિ શ્રેણી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના સમજવાની છે. અને એ રચના સમજ્યા પછી આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો દોસ્તો, શરૂઆત કરીએ બીજી સંક્રાંતિ શ્રેણી. એટલે તમારે એવું લખવાનું કે ઇલેક્ટ્રોન દોસ્તો 4d કક્ષામાં દાખલ થાય. તો દોસ્તો 21 થી 30 તત્વો તો તમને યાદ છે, જેમ કે સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ 21 થી 30 તત્વો થયા. પણ દોસ્તો બીજી સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય છે 39 નંબરના પરમાણુ ક્રમાંકથી અને પૂરી થાય છે 48. તો આ 10 તત્વો કયા કયા છે તો એ યાદ રાખવા માટે આપણે એક શોર્ટકટ મેથડ બનાવી છે. તમે લખી રાખજો. મેથડ આવું છે: ये जरा नोकिया मोबाइल टेक्नीशियन रूथे रूडे पाड़े आगे चल. आ एनो एक शॉर्टकट फॉर्मेट है. सो याद रखो दोस्तों, ये जरा नोकिया मोबाइल टेक्नीशियन रूथे रूडे पाड़े आगे चल. फरीથી બોલું છું. ये जरा नोकिया मोबाइल टेक्नीशियन रूथे रूडे पाड़े आगे चल. दोस्तों, ये એટલે તમારે સમજવાનું ઈટ્રિયમ, જેની સંજ્ઞા દોસ્તો y છે અને એનો પરમાણુ ક્રમાંક છે 39. બરાબર. હવે આગળ પછી ઊંધા બાજુ કયો આવે દોસ્તો? તો ક્રિપ્ટોન. અહીંયા લખવાનું Kr. પેલા તો 3d1 4s2, અહીંયા તમારે કરવાનું 4d1 5s2. બરાબર, સમજ પડી ગઈ? અહીંયા d કક્ષકમાં 5 ઊર્જા સ્તર લખાવવાના, s કક્ષકમાં 1, અહીંયા 1 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો આમાં n ની કિંમત કેટલી થાય? અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ખ્યાલ આવી ગયો દોસ્તો? ઓકે. ये પછી જરા એટલે દોસ્તો Zr. Zr ને કહેવામાં આવે છે ઝિર્કોનિયમ. એનો પરમાણુ ક્રમાંક છે 40 અને તેની ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન 5d1 સોરી 4d2, એક ઇલેક્ટ્રોન આમાં ઉમેરો અને અહીંયા થશે 5s2. ખ્યાલ આવ્યો? ઓકે. બે ઇલેક્ટ્રોન, એક અહીંયા, બીજો અહીંયા અને બે અહીંયા. ઓકે દોસ્તો, હવે આવે છે ये जरा नोकिया. नोकिया એટલે શું દોસ્તો? તેને કહેવામાં આવે છે નિયોબિયમ અને એની સંજ્ઞા છે Nb, પરમાણુ ક્રમાંક 41. હવે દોસ્તો આપણે આવું લખતું નોર્મલી આવું લખશું ક્રિપ્ટોન 4d3 5s2, પણ આની અંદર ફેરફાર થાય છે ઇલેક્ટ્રોન રચનામાં. ઇલેક્ટ્રોન રચના આવી જોવા મળે છે 4d4 5s1. બરાબર. આવું થવાનું કારણ દોસ્તો ડી જે ડી કક્ષક જે છે તેનું ઇલેક્ટ્રોન પ્રત્યય કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ. તો અહીંયા 1 2 3 4 પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા n ની કિંમત કેટલી થશે દોસ્તો? 4. અહીંયા n કેટલા થશે? 2. તો દોસ્તો પહેલું તત્વ એ એટલે શું? ઈટ્રિયમ, ઝરા એટલે ઝિર્કોનિયમ, નોકિયા એટલે નિયોબિયમ. હવે આવશે દોસ્તો એમઓ. એમઓ એટલે કહેવાય મોલિબ્ડેનમ 42 નંબર અને ઇલેક્ટ્રોન એક બીજો અહીંયા ઉમેરો તો શું થશે દોસ્તો? ક્રિપ્ટોન 4d5 5s2. આ રચના ક્રોમિયમને મળતી આવે છે. ક્રોમિયમમાં તો 3d5 4s1, આમાં છે તમારું 4d5 5s1. બરાબર. તો અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલી લેવાની દોસ્તો? 5. અને જે રીતે પેલામાં પ્રશ્ન પૂછાયા હતા
કે ચુંબકીય ચાકમાત્રાની ગણતરી બરાબર તે રીતે અહીંયા પણ ચુંબકીય ચાકમાત્રાની ગણતરી પૂછાઈ શકે. તો ચુંબકીય ચાકમાત્રા ગણવાનું સૂત્ર શું હતું? mu બરાબર વર્ગમૂળમાં n * n + 2bn. એના દ્વારા આપણે ચુંબકીય ચાકમાત્રા ગણી શકતા હતા. ઇઝ ધેટ ક્લિયર? તો n બરાબર 5 માટે ચુંબકીય ગુણધર્મ પણ કયો આવશે? તેઓનો અનુચુંબકીય. ઇઝ ધેટ ક્લિયર? પહેલામાં જે રીતે ગણતરી કરી હતી તે રીતે જ આમાં ખાલી ઇલેક્ટ્રોન રચના કોઈ તત્વની શું થાય છે દોસ્તો? બદલાઈ જાય છે. ઓકે, तो ये जरा नोकिया मोबाइल. अब આવે છે ટેકનિશિયન. ટેકનિશિયનની સંખ્યા છે ટીસી અને ટેક્સ્ટબુકમાં હું સ્ટાર પાડેલો છે. દોસ્તો આ સંશ્લેષિત સંક્રાંતિ તત્વ છે, યાદ રાખવાનું. કયું? સંશ્લેષિત સંક્રાંતિ તત્વ. એનો પરમાણુ ક્રમાંક છે 43 અને ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન. હજી એક ઇલેક્ટ્રોન આમાં ઉમેરો તો શું થશે દોસ્તો? 46 5s1. હા, 1 2 3 4 5 6 અને 5s1. તો અહીંયા n બરાબર કેટલા થશે દોસ્તો? 1 2 3 4. ઇઝ ઇટ ક્લિયર? तो આ દોસ્તો થયું ટેકનિશિયન. तो ये जरा नोकिया मोबाइल टेक्नीशियन रूथे रूडे पाड़े आगे चल. रूथे એટલે શું દોસ્તો? રૂથે એટલે કહેવામાં આવે છે દોસ્તો RU 44 નંબરનો તત્વ રૂથેનિયમ. બરાબર. તો એની સંખ્યા ઇલેક્ટ્રોનના શું થશે? ક્રિપ્ટોન 4d7 5s1. એક એક ઇલેક્ટ્રોન ઉમેરતો જવાનું. તો શું થશે? 1 2 3 4 5 6 7 અને અહીંયા 1. તો આ n બરાબર કેટલા થશે દોસ્તો? 3. એટલે તમારે ચુંબકીય ચાકમાત્રા 3 પ્રમાણે ગણવાની. પછી એમાં પૂછ્યું કે Ru +3 તો એક અહીંયાથી કાઢવાનું અને બે અહીંયાથી કાઢવાનું. આ બે જતા રહેશે તો 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેશે. સમજણ પડે? જે આપણે પ્રક્રિયા પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કરી સેમ પ્રક્રિયા અહીંયા કરવાની, ફક્ત ઇલેક્ટ્રોન રચના આમાં મહત્વની છે. બરાબર દોસ્તો? ઓકે, પછી આવશે રોડિયમ. RH રોડિયમ 45 નંબરનું તત્વ છે દોસ્તો. ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન. શું થશે? 48 5s1. આ ઇલેક્ટ્રોન આ પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો અને એક ઇલેક્ટ્રોન અહીંયા. તો અહીંયા n બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે. ઓકે, એના પછી આવે છે કઈ ઇલેક્ટ્રોન રચના? તો દોસ્તો રૂથેરુડે પાડે. પાડે એટલે શું? પેલેડિયમ, જેનો પરમાણુ ક્રમાંક થશે 46. તો પેલેડિયમની રચના આપણે લખવાની શું રીતે કે ભાઈ ક્રિપ્ટોન 4d9 5s1. પણ અહીંયા આવી રચના થતી નથી. એની જગ્યાએ થાય છે ક્રિપ્ટોન 4d10 5s0. દોસ્તો અહીંયાથી એમસીક્યુ પૂછાઈ શકે કે જેટલા પણ સંક્રાંતિ તત્વો છે એમાં એવું કયું સંક્રાંતિ તત્વ છે કે જેની s કક્ષકમાં ઇલેક્ટ્રોન ગેરહાજર છે? કઈ કક્ષકમાં દોસ્તો s કક્ષકમાં ઇલેક્ટ્રોન ગેરહાજર છે? તો ખાલી એક જ એવું તત્વ છે પેલેડિયમ કે જેની અંદર s કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા નથી. સમજ પડી? ટેકનિશિયન એ સંશ્લેષિત સંક્રાંતિ તત્વ છે, જ્યારે પેલેડિયમ એક એવું તત્વ છે કે જેની s કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા નથી. ઓકે, પેલેડિયમ પછી આવે છે દોસ્તો Ag. આગે એટલે શું દોસ્તો? Ag 47 નંબર. ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન 4d10 5s1. હવે એક એક ઇલેક્ટ્રોન s માં ઉમેરતું જવાનું તમારે દોસ્તો. Ag એટલે દોસ્તો આપણે કહીએ છીએ સિલ્વર. 10 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 10 અને એક ઇલેક્ટ્રોન અહીં. આ થઈ ગયું તમારું સિલ્વર. અને હવે છેલ્લે આગે ચલ એટલે કેડમિયમ. કેડમિયમ 48 નંબર છે. એની ઇલેક્ટ્રોન રચના થશે ક્રિપ્ટોન 4d10 5s2. તો દોસ્તો આગળ પણ આપણે ચર્ચા કરી ગયા હતા કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બીજી સંક્રાંતિ શ્રેણી, ત્રીજી સંક્રાંતિ શ્રેણી અને ચોથી સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ પહેલું ઝિંક એટલે Zn,
બીજીનું કેડમિયમ, ત્રીજીનું કયું મર્ક્યુરી Hg અને ચોથીનું Cn 112 નંબરનો પરમાણુ ક્રમાંક કે જેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. સંક્રાંતિ તત્વ એટલે શું? તેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી, માટે કેડમિયમને પણ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. ઇઝ ઇટ ક્લિયર? દોસ્તો આ ઇલેક્ટ્રોન રચના થઈ. પ્રશ્ન પૂછી શકે ટેકનિશિયન માટે અથવા આમાંથી કોઈ પણ તત્વની તમને ઇલેક્ટ્રોન રચના MCQ માં પૂછી શકે, અથવા તમને એવું પૂછે કે સપોઝ ટેકનિશિયન ટેકનિશિયન +4 ઇલેક્ટ્રોન રચના શું છે, તો +4 પૂછ્યું હોય તો અહીંયાથી એક કાઢવાનું, 3 અહીંયાથી કાઢવાનું, એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે અયુગ્મિત. ખ્યાલ આવે છે? ઓકે. તમને એવું પૂછે કે ભાઈ આ મોલિબ્ડેનમની +3 ઓક્સિડેશન અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો +3 કરવાનું કે એક અહીંથી કાઢો, 2 અહીંથી કાઢો, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા દોસ્તો? 3 ઇલેક્ટ્રોન રહ્યા. સમજ પડી? તો તમને ચુંબકીય ચાકપત્ર ગણવાનું સૂત્ર કીધું. સૂત્ર કયું વાપરવાનું? μ વર્ગમૂળમાં n * n + 2bn. આગળ શીખી ગયા હતા તેમ n બરાબર શું સમજવાનું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ચુંબકીય ચાકમાત્રા આ રીતે ગણવાની, અને ચુંબકીય ગુણધર્મ કેવી રીતે ગણવાનો? તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. તો દોસ્તો આ રીતે ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત રીતે તમારે નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, પછી આ રીતે એના ઊર્જા સ્તરની અંદર પણ ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની, બરાબર? અને ત્યાર પછી એના ઉપરના પ્રશ્નો તમને પૂછાય તો તમે એને સરળતાથી લખી શકો. ઓકે. MCQ માં પૂછી શકે કે સંશ્લેષિત સંક્રાંતિ તત્વ કયું છે તે. પેરેડિયમ વાળું પૂછી શકે કયું કે તેની ડી કક્ષક S ડી કક્ષક પૂર્ણ ભરેલી છે પણ X કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા નથી. અને કેડમિયમ એ કેવું છે દોસ્તો? તો બીજી સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ જે છે જેને આપણે સંક્રાંતિ તત્વ ગણતા નથી. ઇઝ ઇટ ક્લિયર? કેમ કે તેઓની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી. તો દોસ્તો આ થઈ ગઈ તમારી બીજી સંક્રાંતિ શ્રેણી. વિડિયો અટકાવીને આખી ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત રીતે તમારે લખવાની રહેશે. હવે આપણે દોસ્તો ત્રીજી સંક્રાંતિ શ્રેણીની વાત કરીશું. ત્રીજીની વાત કરીએ પહેલા આ સ્લોગન ખાસ યાદ રાખવાનું. બીજી માટે શું? ये जरा मक्किया मोबाइल टेक्नीशियन रूथे रूडे पाड़े आगे चल. इज इट क्लियर? ओके फ्रेंड्स. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજી સંક્રાંતિ શ્રેણી વિશે ચર્ચા કરવાની છે. તો જેમ બીજી સંક્રાંતિ શ્રેણીની અંદર આપણે તત્વો કેવી રીતે યાદ રાખ્યા હતા? ये जरा मक्किया मोबाइल टेक्नीशियन रूथे रूडे पाड़े आगे चल. એ રીતે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોને કેવી રીતે યાદ રાખવાનું દોસ્તો? તો એને આ રીતે યાદ રાખવાનું. લા, હાફ, તવા, રેડ, ऑमलेट, अय्यर, पीटे और हंसे. सो याद रखो फ्रेंड्स, ला, हाफ, तवा, रेड, ऑमलेट, अय्यर, पीटे और हंसे. अय्यर એટલે કોણ? શ્રેયસ અય્યર, ક્રિકેટર છે તે. તો ઘણા ક્રિકેટર લોકો કે હા શ્રેયસ અય્યર, અને ઘણા તારક મહેતાના જે ફેન હોય એમાં અય્યર કોણ એ તમને ખ્યાલ છે? કોનો હસબન્ડ? બબીતાજીનો હસબન્ડ. ઓકે. તો શું છે? લા, હાફ, તવા, રેડ, ઓમલેટ, અય્યર, પીટે और હસે. દોસ્તો લા એટલે શું કહેવાનું દોસ્તો? લેન્થેનમ, અને એની સંજ્ઞા છે La. 57 નંબરનો પરમાણુ ક્રમાંક છે, બરાબર? આગળ આપણે સમજી ગયા શું? આર્ગોન, ક્રિપ્ટોન. તો અહીંયા તમારે શું લખવું પડશે દોસ્તો? કમ્પલસરી ઝેનોન. અને ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 5d1 6s2. 5d1 6s2. અહીંયા 1 અને અહીંયા 2. સમજ પડી? ઓકે. પછી દોસ્તો આ હાફમિયમ છે. હાફ એટલે શું? હાફમિયમ. એનો પરમાણુ ક્રમાંક 72 છે. તો 58 થી 71 જે તત્વો આવે છે એ તમારા લેન્થેનાઇટ શ્રેણીના તત્વો છે. 58 થી 71 આવે છે કયા તત્વો છે દોસ્તો? લેન્થેનાઇટ શ્રેણીના તત્વો છે. એટલે અહીંયા હું લખી ઝેનોન. લેન્થેનાઇટ શ્રેણીમાં છેલ્લે 4f14 આખી ભરાઈ જાય
ત્યાર પછી આવશે અહીંયા 5d2 6s2 એટલે તમારે અહીંયા રચના લખતી વખતે ખાલી d અને s વિભાગ જ બતાવવાનો બ્લોકમાં સમજ પડે છે ઓકે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બતાવીશ 2 અને અહીંયા 2 લા હાફ તવા એટલે ટેન્ટેલમ दोस्तों તમે નામ સાંભળ્યું છે ટેન્ટેલમ ફિલામેન્ટ ટંગસ્ટન ફિલામેન્ટ ધાતુ બરાબર છે ટેન્ટેલમ ફિલામેન્ટ વિદ્યુત ગોળાનો ઉપયોગ થતો હોય છે ટંગસ્ટન તો કાચની અંદર જો ટંગસ્ટન ભેગું કરી દેવામાં આવે તો એ કાચ જલ્દી તૂટતા નથી અનબ્રેકેબલ કાચ બને છે તો ટેન્ટેલમ તો આની રચના શું થશે દોસ્તો ઝેનોન આ તો કોમન જ રહેવાનું બધામાં 4f14 પછી એક ઇલેક્ટ્રોન ઉમેરતું જવાનું 5d3 6s2 અને દોસ્તો આની ઇલેક્ટ્રોન રચનામાં બહુ ફેરફાર નથી થતો સૌથી વધારે ફેરફાર તમને બીજી શ્રેણીમાં જોવા મળશે આમાં તો તમારે શું કરવાનું દોસ્તો એક ઇલેક્ટ્રોન તમારે ઉમેરતો જવાનો ટેન્ટેલમ પછી આવશે દોસ્તો ટંગસ્ટન 74 નંબરનો પરમાણુ સંખ્યા છે W ટંગસ્ટન તેની ઇલેક્ટ્રોન રચના થશે ઝેનોન શું થશે 4f14 5d4 6s2 અહીંયા ઇલેક્ટ્રોનની કોઈ હેરફેર થતી નથી કારણ કે આની અંદર આગળ જે 4f કક્ષક આવી ગઈ છે તેને કારણે ઇલેક્ટ્રોન d કક્ષકમાં જ ઉમેરાતો જાય છે ધ્યાન રાખજો દોસ્તો 1 2 3 4 અને અહીંયા બીજા 2 ઇલેક્ટ્રોન તો લા હાફ તવા પછી આવશે રેડ ઓમ્લેટ રેડ એટલે રેહેનિયમ અને રેહેનિયમની સંજ્ઞા છે Re બરાબર રેહેનિયમ યાદ રાખજો રહાને અજિંક્ય રહાને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન અને ઓસ્ટ્રેલિયામાં આપણે જીતીને આવ્યા રેહેનિયમ તો 75 નંબરનો પરમાણુ ક્રમાંક રચના શું થશે તો ઝેનોન 4f14 5d5 6s2 तो 5d માં તમે કેટલા ઇલેક્ટ્રોન બતાવી દો 1 2 3 4 5 તો અહીંયા 1 2 3 4 5 અને અહીંયા 2 સમજ પડી દોસ્તો તો અહીંયા આપણે લખી શકીએ અહીંયા n = 1 આમાં n = 2 આમાં 3 આમાં કેટલા 4 આમાં 5 હવે આવે છે ઓમ્લેટ એટલે સમજવાનું ઓસ્મિયમ એટલે 76 નંબરનું તત્વ થશે એની ઇલેક્ટ્રોન રચના થશે શું ઝેનોન 4f14 5d6 6s2 એક ઇલેક્ટ્રોન નોર્મલી ઉમેરતો જવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રોમાં શું થશે આ 1 2 3 4 5 6 અને અહીંયા 2 ઇલેક્ટ્રોન ખ્યાલ આવી ગયો આમાં આયોનિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ મિત્રો 4 થઈ આમાં કેટલી થઈ 5 આમાં કેટલા 4 આમાં કેટલા 3 આમાં કેટલા 2 આમાં 1 પછી એ રીતે ચુંબકીય ચાર્જ માત્રા અને અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીયની તમે ગણતરી કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ ઓસ્મિયમ પછી આવે છે ઇરિડિયમ અહીંયા આ કયા નંબરનો થયો 77 તો 77 નંબરની ઇલેક્ટ્રોન રચના શું થશે તો આ ઝેનોન 4f14 5d7 6s2 तो શું થશે અહીંયા 1 2 3 4 5 6 7 અને અહીંયા 2 ઇઝ ઇટ ક્લિયર તો દોસ્તો આમાં આયોનિક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને 3 બરાબર હવે દોસ્તો આપણે વાત કરવાની છે પીટે એટલે પ્લેટિનમ દોસ્તો ઉમદા ધાતુ છે અને પ્લેટિનમનો ઉપયોગ દોસ્તો વિદ્યુત ધ્રુવ તરીકે આપણે કરીએ છીએ બરાબર ઇરિડિયમનો ઉપયોગ યાદ કરો પ્લેટિનમ ઇરિડિયમની ટ્યુબની અંદર આપણે પ્રકાશનો વેગ લંબાઈ મીટરમાં આપ્યું હતું 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં આવતું હતું બરાબર તો અહીંયા પ્લેટિનમની ઇલેક્ટ્રોનના શું થશે દોસ્તો તો ઝેનોન 4f14 નોર્મલી આપણે આવું સમજીશું 5d8 6s2 પણ અહીંયા 6x માંથી એક ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે 6 5d9 6s1 આવું થાય છે 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા 1 તો અહીંયા આયોનિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કરવાની દોસ્તો n = 1 અને ચુંબકીય ગુણધર્મ કેવો થશે અનુચુંબકીય
પ્લેટિનમ પછી ઓર એટલે એયુ એટલે ગોલ્ડ ને ગોલ્ડ ને ગુજરાતીમાં આપણે સોનું પણ કહીએ છીએ બરાબર સોનું ને આપણે આમ લખી શકીએ સોનું બરાબર અને ઘણા લોકો પાસે તારક મહેતાના ફ્રેન્ડ હોય તેમ કે પેલા ભીડેની છોકરી એટલે સોનું બરાબર તો શું આવે દોસ્તો xenon 4f14 5d10 6s1 तो यहाँ 1 2 3 4 5 6 7 8 9 10 અને તો દોસ્તો તમે જોઈ શકો છો જે ગોલ્ડ જે છે એ ખૂબ જ કિંમતી ધાતુ છે ઘરેણાની અંદર તેનો ઉપયોગ થતો હોય છે અને છેલ્લા છે મર્ક્યુરી Hg ને ગુજરાતીમાં પારો એવો પણ શબ્દ કહેવાય ઇલેક્ટ્રોનનો શું થશે xenon 4f14 5d10 6s2 તો ઇલેક્ટ્રોન રચનાના આધારે દોસ્તો તમને કોઈ પણ પ્રકારનો બહુવિકલ્પ પ્રશ્ન પૂછાય તો તમે જવાબ લખી શકતા હોવા જોઈએ બરાબર એટલે ઇલેક્ટ્રોન રચના આવડવી ખૂબ જરૂરી છે આમાં જેમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલા છે જે સંક્રાંતિ તત્વ અને અહીંયા 5d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધીના 10 સભ્યોને શું કહેવામાં આવે છે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના સભ્યો ઓકે દોસ્તો તો આ રીતે તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની છે યાદ રાખવાની છે વિડિયો અટકાવીને આખી ઇલેક્ટ્રોન રચના લખી લેજો જેવા એમસીક્યુ આપણે પ્રથમ શ્રેણી માટે બનાવેલા તે જ રીતે આના પણ એમસીક્યુ બની શકતા હોય છે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ ઓકે બીજી વાત સમજાઈ દો સંક્રાંતિ શ્રેણીનું 21મું તત્વ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્વ દોસ્તો 21મું તત્વ પછી બીજી શ્રેણી એટલે 21મું તત્વ 39મું અને આ કયું 57મું આ થયો તમારો ત્રીજો સમૂહ ચોપડીમાં જોઈ લેજો ત્રીજો સમૂહ એટલે શું પ્રથમ સંક્રાંતિનું પહેલું પછી બીજીનું પણ પહેલું અને ત્રીજીનું પણ પહેલું એનાથી જે તત્વો બન્યા એને કહેવાય સ્કેન્ડિયમ સમૂહ કયો સમૂહ કહેવાય દોસ્તો સ્કેન્ડિયમ સમૂહ તો સંક્રાંતિનું બીજું કયું હતું પ્રથમ સંક્રાંતિનું ટાઇટેનિયમ પછી આમાં પેલામાં ઝિર્કોનિયમ અને આમાં હર્નિયમ તો એને ટાઇટેનિયમ ગ્રુપ કહેવાય તો વેનેડિયમ ગ્રુપ કોને કહેવાય તો 23મું 41મું અને 73મું એને વેનેડિયમ ગ્રુપ કહેવાય ક્રોમિયમ ગ્રુપ કોને કહેવાય તો દોસ્તો 24મું પછી પેલામાં કયું હતું મોલિબ્ડેનમ એટલે 42મું અને આની અંદરનો આ ટંગસ્ટન એને ક્રોમિયમ ગ્રુપ કહેવાય તે રીતે તમને ક્રોમિયમ ગ્રુપ પછી મેંગેનીઝ ગ્રુપ પૂછાય તો મેંગેનીઝ ગ્રુપમાં તમે જવાબ શું લખશો દોસ્તો તો મેંગેનીઝ ગ્રુપ એટલે તમારું મેંગેનીઝ 25 નંબરનો તો પછી ટેક્નિશિયમ અને આ વેનેડિયમ આ રીતે દોસ્તો ગ્રુપનું વર્ગીકરણ પણ કરેલું છે જે પહેલું નામ હોય તેના ઉપરથી ગ્રુપ કહેવામાં આવે છે બરાબર પછી તમને દોસ્તો ફેરસ ગ્રુપ પૂછાય કયો ગ્રુપ પૂછાય ફેરસ ગ્રુપ ત્યાર પછી પ્લેટિનમ ગ્રુપ પૂછાય તો એની વાત આપણે એમસીક્યુ જ્યારે કરીશું ત્યારે લઈશું પણ પહેલા ત્રણ ટૂંકમાં ખબર પડી ગઈ ને પરમાણુ ક્રમાંક તમારે જો અણુ 21મું પેલાનું એટલે પહેલું પેલાનું અણુ પહેલું ને ત્રીજાનું પહેલું આ ભેગા થઈને શું કરશે જે સમૂહ બનાવશે પહેલાનું હોય એ નામ આપી દેવાનું સ્કેન્ડિયમ ટાઇટેનિયમ વેનેડિયમ તો વેનેડિયમ સમૂહ ક્રોમિયમ તો ક્રોમિયમ મેંગેનીઝ તો મેંગેનીઝ ઓકે ફ્રેન્ડ્સ પછી એના એમસીક્યુ કેવી રીતે બને છે તેની આપણે ચર્ચા કરીએ ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો હવે આપણે દોસ્તો લેન્થેનાઇટ શ્રેણી વિશેની ઇલેક્ટ્રોન રચના સમજવાની છે એમાં ઇલેક્ટ્રોન દોસ્તો 4f કક્ષકમાં જશે તેઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-2f 1 to 14 n-1d 0 to 1 ns2 આ લેન્થેનાઇટ શ્રેણીની દોસ્તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે હવે લેન્થેનાઇટ શ્રેણી નામ ક્યાંથી પડ્યું તેના વિશેની વાત કરીએ દોસ્તો તો અહીંયા જેમ પહેલા યાદ રાખે એમ અહીંયા પણ એક શબ્દ લખું છું દોસ્તો યાદ રાખજો કે ભાઈ લેન્થેનમ અને સીરિયમ ના લગ્ન થયા કોના લગ્ન થયા
લેન્થેનમ અને સીરિયમના શું થયા? લગ્ન. કયા? પ્રેસોડિયમ મુકામે નિયોડિમિયમ મહારાજની હાજરીમાં કોના કોના લગ્ન થયા? લેન્થેનમ અને સીરિયમના લગ્ન થયા પ્રેસોડિયમ મુકામે નિયોડિમિયમ મહારાજની હાજરીમાં. પછી શું થાય? તો તેઓ પ્રોમિથિયમ એરલાઇન્સ લાઇન્સમાં સમરમાં યુરોપ ફરવા ગયા. બરાબર ને દોસ્તો? લગ્ન પછી બધા ફરવા જાય ને, મેરિડ કપલ હોય, અને યુરોપ ઇઝ ધ આઈડિયલ ડેસ્ટિની લગ્ન પછી ફરવા માટે. તો લેન્થેનમ અને સીરિયમના લગ્ન થયા પ્રેસોડિયમ મુકામે નિયોડિમિયમ મહારાજની હાજરીમાં. ત્યાર પછી પ્રોમિથિયમ એરલાઇન્સમાં સમરમાં યુરોપ ફરવા ગયા. બરાબર. હવે કોઈ બી જગ્યાએ ફરવા જઈએ ત્યાં આપણે શું જોઈએ? તો ત્યાંનું વાતાવરણ, આબોહવા કેવી છે, પછી ત્યાં આગળ તળાવ કેવા છે, કે નદી કેવી છે, કે દરિયા કિનારો કેવો છે, કે કોઈ પ્રાણી સંગ્રહાલય હોય તો એ કેવું છે. બરાબર. તેની હોસ્પિટાલિટીઝ કેવી છે, મતલબ હોટલ્સની અંદરની વ્યવસ્થા, ગાર્ડન ને આ બધું આપણે જોતા હોઈએ છીએ. લોકોની રહેણી કરની, બોલી, તેનો લોકલ ફોક ડાન્સ કેવું કંઈક તમને જોવા મળે, આ બધું આપણે જોતા હોઈએ ફરવા જઈએ ત્યાં આગળ. બરાબર. પહેરવેશ ખાસ જોતા હોઈએ છીએ, અને એવું આપણે પણ પહેરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. રાઈટ ઓર રોંગ? યસ. તો યુરોપમાં ફરવા ગયા તો ત્યાં કીધું કે અહીંયા કોઈ પ્રાણી સંગ્રહાલય બહુ મસ્ત છે, ઝૂ. તો શું ફરવા ગયા? ત્યાં તેઓ એક ઝૂમાં ગયા. અને ઝૂમાં ગયા તમને શું જોયું? ઝૂમાં ગયા ત્યાં ગેંડો ટબમાં ડાન્સ કરતો હતો. તો કોઈ દિવસ શું ગેંડાએ ડાન્સ કર્યો હોય? તમે એને જોવો એટલે એનું શરીર જોતા જ એવું લાગે. હિપોપોટેમસ અને ગેંડો આ બે એવા પ્રાણીઓ છે કે આળસુ પ્રાણી એકદમ. તો ગેંડો ટબમાં શું કરતો હતો? ડાન્સ કરતો હતો. એટલે ગેંડો ટબમાં ડાન્સ કરતો હતો. ઓકે, આ ડાન્સ જોઈ લીધો. પછી લોકો શું કર્યા? એક મોટા હોલમાં ગયા. ત્યાં તેમને અરબી લોકો મળ્યા. પછી તેઓ હોટલમાં સાથે જમવા ગયા. જમવામાં થુલિયમ અને ઇટરબિયમ આપ્યું અને જમાડીને લૂંટી લીધા. બરાબર. જમવામાં શું આપ્યું દોસ્તો? થુલિયમ અને ઇટરબિયમ, અને જમાડીને શું કર્યા દોસ્તો? લૂંટી લીધા. તો દોસ્તો લગ્ન કોના થયા હતા? લેન્થેનમ અને સીરિયમના પ્રેસોડિયમ મુકામે નિયોડિમિયમ મહારાજની હાજરીમાં. પ્રોમિથિયમ એરલાઇન્સમાં સમરમાં યુરોપ ફરવા ગયા. ત્યાં તેઓને ઝૂમાં ગયા. ત્યાં ગેંડો ટબમાં ડાન્સ કરતો હતો. પછી એક મોટા હોલમાં ગયા. ત્યાં તેમને અરબી લોકો મળ્યા. પછી તેઓ હોટલમાં સાથે જમવા ગયા. જમવામાં થુલિયમ અને ઇટરબિયમ આપ્યું અને જમાડીને શું કર્યા દોસ્તો? લૂંટી લીધા. તો દોસ્તો આ રીતે આ તત્વોના નામ યાદ રાખવાના છે. બરાબર. અને આ ટાઇટલને આપણે આ નામ આપ્યું છે ધૂમ. ધૂમ અભિષેક બચ્ચન. બરાબર. તો ધૂમ કે ધૂમ 1 ધૂમ 2 જે કરે દરેકમાં શું થાય છે દોસ્તો? ચોરી થાય છે, એટલે લૂંટ થાય છે. લૂંટ થાય છે માટે આનું ટાઇટલ આપણે શું આપ્યું? ધૂમ. ભલે આપણે લેન્થેનાઇટ શ્રેણી કહીએ પણ ઓળખીશું કયા નામ દોસ્તો? ધૂમના નામે. તો ધૂમ યાદ રહેશે. એમાં જે અંડરલાઈન કરેલા છે બધા નામ છે. જો લેન્થેનમ, સીરિયમ,
પ્રેસોડિયમ, નિયોડિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોનિલિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હોર્નિયમ, અર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને લ્યુટેશિયમ. આ શું છે? બધા તેના નામ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટોરી યાદ રાખી લઈશું અને હવે આપણે તેની ઇલેક્ટ્રોન રચના વિશેની વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ લેન્થેનાઇડ શ્રેણીની તમે આખી એક સ્ટોરી સમજી ગયા, જેનું નામ આપણે આપ્યું હતું શું? ધૂમ ધૂમ ધૂમ. બરાબર. આ ધૂમમાં હવે ઇલેક્ટ્રોન રચના સમજીએ. દોસ્તો, પહેલું લેન્થેનમ તત્વ યાદ રાખજો દોસ્તો. લેન્થેનમ એ લેન્થેનાઇડ શ્રેણીનો સભ્ય નથી, પણ નામ પડ્યું છે કોના ઉપરથી? લેન્થેનાઇડ શ્રેણી નામ પડ્યું છે લેન્થેનમ પરથી, એટલે અત્યારે ઇલેક્ટ્રોન રચના લખું છું. હકીકતમાં લેન્થેનમ એ તમારું ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું પહેલું સભ્ય છે, યાદ રાખજો. તો લેન્થેનમનું પરમાણુ ક્રમાંક છે 57 અને ઇલેક્ટ્રોન રચના છે ઝેનોન. અહીંયા આપણે લખીએ 4f0 5d1 6s2. બરાબર. લેન્થેનમ પછી આવે છે દોસ્તો સીરિયમ. સીરિયમ એટલે 58 નંબરનું તત્વ. એની ઇલેક્ટ્રોન રચના ઝેનોન. આમ હવે ઇલેક્ટ્રોન તમારે 4f માં દાખલ કરવાનો, તો આવી રચના થાય, પણ આ 6d નો એક ઇલેક્ટ્રોન આમાં જતો રહેશે, એટલે શું થશે? 4f2 5d0 6s2. સમજણ પડી? હવે 4f માં દોસ્તો તમે 7 ઊર્જા સ્તર બતાવી શકો. આ 1 અને 1 આપે 3 4 5 6 7 ઓકે અહીંયા ગઈ. ઓકે, તો લેન્થેનમ, સીરિયમ, પછી આવશે દોસ્તો પ્રેસોડિયમ, જેની સંખ્યા છે PR59. હવે એક એક ઇલેક્ટ્રોન અહીં ઉમેરતા જાઓ તો શું થાય? ઝેનોન 4f3 5d0 6s2. આ રીતે બ્લોક દોરતા આવડશે? ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા દોરવાનો આવડશે ને? ઓકે. લેન્થેનમ, સીરિયમ, પ્રેસોડિયમ અહીં દોરતો નથી, ચાલશે ને? ઓકે ફ્રેન્ડ્સ, ખબર પડશે? ઓકે. પછી લેન્થેનમ, સીરિયમ, પ્રેસોડિયમ, પછી શું આવશે? લેન્થેનમ અને સીરિયમના લગ્ન થયા. પ્રેસોડિયમનો મુકાબલો નિયોડિયમ મહારાજની હાજરીમાં, એટલે ND 60 નંબરનું તત્વ. તો શું થશે? ઝેનોન 4f4 5d0 6s2. અહીંયા 14 સુધી જવા દેવાની ગાડી. ખબર પડી? ઓકે. લેન્થેનમ, સીરિયમ, પ્રેસોડિયમ, નિયોડિયમ, પછી શું આવશે દોસ્તો? લેન્થેનમ, સીરિયમ, પ્રેસોડિયમ, નિયોડિયમ, પછી તેઓ પ્રોમિથિયમ એરલાઇન્સ ની અંદર, પ્રોમિથિયમ એરલાઇન્સ એટલે PM 61 નંબર. તો શું થશે? ઝેનોન 4f5 5d0 6s2. સમરમાં યુરોપ ફરવા ગયા. સમર એટલે સમેરિયમ, તો SM એનો પરમાણુ ક્રમાંક થશે 62. બરાબર. તો 62 માં શું થશે? તો અહીંયા આવશે ઝેનોન 4f6 5d0 6s2. સમરમાં યુરોપ, યુરોપ એટલે EU 63. XC શું થશે? 4f7 5d0 6s2. સમરમાં યુરોપ ફરવા ગયા, પછી શું જોયું? એક ઝૂમાં ગયા. ઝૂની અંદર શું જોયું? તો ગેન્ડો, ગેન્ડો એટલે GD. દોસ્તો, આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. ગેન્ડોનિલિયમની ઇલેક્ટ્રોન રચના એક વખત તેનો પરમાણુ ક્રમાંક પૂછાયો, 64 નંબરનો પરમાણુ ક્રમાંક. તો ગેન્ડોનિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો 4f7 5d1 6s2. એક ઇલેક્ટ્રોન 4f ઉમેરવાની જગ્યાએ સેમાં ઉમેરાય છે? 5d માં સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. આવું તમને જોવા મળે છે ગેન્ડોનિલિયમ. એટલે સ્પેસિફિકલી આની ઇલેક્ટ્રોન રચના પૂછાઈ ચૂકેલી છે. તો યુરોપિયમ, ગેડોનિલિયમ, પછી ટર્બિયમ, તો 65 નંબર શું થશે? તો ઝેનોન. હવે આપણે 8મો ઇલેક્ટ્રોન અહીં ઉમેરવા જઈશું, તો અહીંયા આવું લખવું પડે. આમ જોવા જઈએ તો પણ થાય છે શું? આ ઇલેક્ટ્રોન પાછો આમાં જતો રહે, એટલે અહીંયા શું થઈ જશે? 9. અહીંયા શું થશે? ઓકે. ગેડોનિલિયમ, ટર્બિયમ, પછી ડિસ્પ્રોશિયમ, તો રચના શું થશે? ઝેનોન 4f10, પછી શું આવશે દોસ્તો? બોલો. 5d0 6s2.
પછી હોલ્મિયમ 67 નંબરનો પરમાણુ ક્રમાંક જેને આપણે કહીશું હોલ્મિયમ તો રચના શું થશે ઝેનોન 4f11 5d0 6s2 હોલ્મિયમ પછી શું આવશે તો હોલ્મિયમમાં અરબી લોગો મળ્યા હતા એટલે ER અરબિયમ 68 નંબરનું તત્વ રચના શું થશે દોસ્તો તો ઝેનોન 4f12 5d0 6s2 થુલિયમ થુલિયમની સંજ્ઞા શું છે દોસ્તો તો થુલિયમની સંજ્ઞા છે Tm 69 રચના શું થશે ઇલેક્ટ્રોનના ઝેનોન હજી એક ઇલેક્ટ્રોન ઉમેરો 4f13 5d0 6s2 પછી આવશે ઇટર્બિયમ Yb 70 નંબરનું તત્વ તો ઝેનોન 4f14 5d0 6s2 અને છેલ્લે આવે છે દોસ્તો લ્યુટેશિયમ 71 નંબર ઝેનોન 4f14 5d1 6s2 तो देखो आमा दोस्तों कुल 15 तत्वों था 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો આ લેન્થેનાઇટ શ્રેણીનું નામ પડ્યું છે લેન્થેનમ તત્વ ઉપરથી પણ આ લેન્થેનમ એ લેન્થેનાઇટ શ્રેણીનો સભ્ય નથી કેમ કે તેમાં ફોરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા નથી આ પહેલો ક્વેશ્ચન તો હકીકતમાં આના તત્વો ગણાય નથી તો 58 થી 71 કેટલા ગણાય 58 થી 71 બરાબર ગેડોનિયમની ઇલેક્ટ્રોન રચના પૂછાઈ ગઈ છે અને આ જે પ્રોમિથિયમ જે છે આ એક જ એવું તત્વ છે દોસ્તો કે જે તેનું રેડિયોએક્ટિવ તત્વ છે કયું છે રેડિયોએક્ટિવ તત્વ જેને કહેવાય કિરણોત્સર્ગી તત્વ પ્રોમિથિયમ Pm સમજણ પડી દોસ્તો ઓકે અને ત્યાર પછી આ લોકોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે દોસ્તો +3 સૌથી વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે આ સમૂહ તત્વોની +3 એટલે બે ઇલેક્ટ્રોનમાંથી કાઢવાના અને જરૂર પડે તો એક ઇલેક્ટ્રોન d માં હોય તો d માંથી નહીં તો f માંથી કાઢવાના તો બધા જ તત્વો લગભગ +3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય છે ઓકે દોસ્તો તો આ લેન્થેનાઇટ શ્રેણી વિશેની વાત થઈ તો તેના ભૌતિક ગુણધર્મ એના વિશેની વાત આપણે એક્ટિનાઇટ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના સમજ્યા પછી કરીશું ઓકે ફ્રેન્ડ્સ